મિત્રો રાઇટ ટુ એજ્યુકેશનમાં ઓનલાઈન ફોર્મ ભરાઈ ગયા છે। હવે રાઇટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ બહાર પડશે। આ પ્રથમ રાઉન્ડથી તમને ખબર પડશે કે તમારા બાળકનું સ્કૂલમાં એડમિશન થયું કે નહીં। જો પહેલા રાઉન્ડમાં એડમિશન ના થાય તો ત્યારબાદ બીજો અને ત્રીજો રાઉન્ડ પણ આવતા હોય છે। તો હવે વાત કરીએ કે રાઇટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ ક્યારે બહાર પડવાનો છે। તો મિત્રો આ રાઇટ ટુ એજ્યુકેશનનું ઓફિશિયલ ટાઈમ ટેબલ છે કે જે રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટ પર અપલોડ કરવામાં આવેલું છે, જ્યાં આગળ આપણને આરટીએને લગતી અલગ અલગ તારીખ જણાવવામાં આવતી હોય છે। જેમાં સૌથી લાસ્ટમાં તમે જોઈ શકો છો અહીં લખેલું છે કે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ, અને ત્યાં તારીખ લખી છે 4 મે 2026। એટલે કે 4 મે 2026ના રોજ રાઇટ ટુ એજ્યુકેશનનો પ્રથમ રાઉન્ડ જાહેર થઈ જશે, જ્યારે તમારે જોવાનું રહેશે કે તમારા બાળકનું એડમિશન થયું કે ના થયું। મિત્રો જો પ્રથમ રાઉન્ડમાં તમારા બાળકનું એડમિશન ના થાય તો તમારે આરટીઈના બીજા રાઉન્ડનો વેઇટ કરવાનો છે, કારણ કે ઘણી વખત એવું બને છે કે પહેલા રાઉન્ડમાં એડમિશન ના થાય તો તમારે બીજા રાઉન્ડની વાટ જોવાની છે। જો તમારા બાળકનું બીજા રાઉન્ડમાં એડમિશન થઈ જશે તો પણ તેને પ્રવેશ મળી જશે। એટલે રાઇટ ટુ એજ્યુકેશનના આ પ્રથમ અને બીજા રાઉન્ડ માટે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લેજો। લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, કારણ કે તેમાં હું સૌથી પહેલાં માહિતી આપતો હોઉં છું। મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોની નીચે કોમેન્ટમાં થેન્ક યુ જરૂરથી લખજો।